લોક સાહિત્ય કલાકાર બ્રિજરાજ દાન અને દેવાત ખવાડ વચ્ચે ફરી એકવાર આમને સામને આવ્યા છે। ત્યારે હવે બ્રિજરાજ દાન ગઢવીએ અને દેવાત ખવાડના વિવાદ હવે લોક સાહિત્યકારમાં હકભાગ ગઢવીએ પણ ઝંપલાવ્યું છે। આ વિવાદ ત્યારે છોડ્યો જ્યારે 2024માં દેવાત ખવાડે એક લોક ડાયરામાં કહ્યું હતું કે 2025થી માત્ર સિલેક્ટેડ લોક ડાયરો જ કરીશ। ત્યારે બ્રિજરાજ ગઢવીએ આ મુદ્દે સ્ટેજ પરથી નામ લીધા વગર દેવાત ખવાડને ટોણો મારતા કહ્યું હતું કે 2025 આવી ગયું છે, માફી માંગતા વિડીયો ફરી ન આવે તે જોજો। હવે 2025માં માત્ર સિલેક્ટેડ લોક ડાયરા ક્યારે થશે? ત્યારે બ્રિજરાજ ગઢવીને ટોણાથી દેવાત ખવાડ ઉશ્કેરાયા હતા અને તેમણે પણ બ્રિજરાજ ગઢવીને સ્ટેજ પરથી જવાબ આપ્યો હતો કે માના મંદિરમાં ઊભો હતો એટલે માફી માંગી હતી, હવે માફી માંગું તો ડાયરો મૂકી દઈશ। આમ બંને લોક સાહિત્ય કલાકારો વચ્ચે વાક યુદ્ધ જામ્યું હતું। ત્યારે બ્રિજરાજ ગઢવી અને દેવાત ખવાડના વિવાદ હવે લોક સાહિત્ય આ વિવાદમાં હવે લોક સાહિત્યકાર હકબા ગઢવીએ પણ ઝંપલાવ્યું છે। મોટી અહેસાસ છે કલાકાર માટે, સમાજની અપેક્ષા છે કલાકાર કેવી સારી વાત મળશે। હમણાંથી તો એવું મને તો 2-3 ફોન યાદ, કલાકાર ચીમ બાજે છે, બીજું મને ખબર ચેમ બાજે છે, મેં બજાડ્યા છે એટલે મને ફોન આવે ચેમ બાજે છે, બાજે બુદ્ધિ નો હોય તો બાજે, બુદ્ધિ નો ભાવ છે। આપણે ઝઘડો કરવાનો ન હોય સાહેબ, દુનિયા અરે હમણાંથી કલાકારની દુનિયા દાન કરે કે તમારા કલાકારમાં આવી ઈર્ષાયું છે। આ દુનિયા હું જોઉં છું, બીજું અમારો વાંક નથી, અમારી બુદ્ધિ હીન થઈ જઈ છે। સારું બોલો, સમાજને કંઈક સારું આપો, અમે જ આવું એકબીજા ઈર્ષાયું કરશું તો અમારા માટે કોણ વિશ્વાસ મૂકશે? દુનિયા દાંત કાઢવા માંડી છે મારા। હું ઘણા 2 ટાઈમથી જોઉં છું ભાઈ, પ્રાર્થના કરું છું કલાકાર કોઈ પણ કલાકાર હોય છે, બધાય કલાકાર વિશે હું કહું છું, સ્ટેજમાંથી આવ્યા છો ને ગરીબમાં જાળવજો। આ સ્ટેજ છે, કોઈ સમાજમાં ઘર્ષણ ન થાય। આ સ્ટેજ તમને એવું શીખવાડે છે કોઈ સમાજમાં ઘર્ષણ થયું હોય તેને પૂરું કરવા માટે કલાકાર બનાવ્યા છે। કલાકાર સારી સલાહ આપશે તો સમાજમાં નાના મોટા ઝઘડા હશે એ સમાપ્ત થઈ જાય છે, ભાઈઓમાં ઝઘડા હશે સમાપ્ત થઈ જાય છે, કુટુંબમાં ઝઘડા હશે તો કલાકાર એવી વાતો કરશે સમાપ્ત થઈ જાય છે। આ તો કલાકાર જ ઝઘડા કરવા માંડ્યા। ડાયરાનું પતન થવાને તૈયારીમાં સાહેબ તમે શું વાત કરો છો? એના પાયા ખોદી ગયા છે, હવે માત્ર ધૂળ વાળાને બાકી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।